તો શું મિત્રો ચૈતરભાઈ વસાવાને જામીન મળી ગયા છે, જેલમાંથી બહાર આવશે? જી હા મિત્રો, હાલ સોશિયલ મીડિયાની અંદર બહુ ખુશીના સમાચાર આવી રહ્યા છે, મોટા સમાચાર આવી રહ્યા છે. એવું કહેવામાં આવે છે કે ચૈતરભાઈ વસાવાને જામીન મળી ગયા છે અને એ જેલની બહાર આવશે. જી હા મિત્રો, કેમ કે એમને 5 તારીખે એમની મુજબ મળી ગઈ છે અને કોર્ટની મુજબ મળી ગઈ છે એવું કહેવામાં આવે છે. મોટા સમાચાર આવી રહ્યા છે. હવે આદિવાસી સમાજના લોકો ઢોલને શરણાયું અને દિવાળી જેવો માહોલ કરશે, કેમ કે ચૈતરભાઈ વસાવા, કેમ કે એક આદિવાસી સમાજના હીરો એમ કહ્યું કે ટાઈગર જેલની બહાર આવી રહ્યા છે. જે મિત્રો કેમ કે પાકની મુજબ આવી છે અને તારીખ આવી છે 5 તારીખ. જે મિત્રો એવું કહેવામાં આવે છે કે 5 તારીખે ચૈતરભાઈ વસાવાને જેલની બહાર આવશે એવું કહેવામાં આવે છે. ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય એમ કહેવાય કે આવશે જેલની બહાર. તમને બધા લોકોને ખબર છે કે જે 2023નો કેસ છે અને એમ કે વન કર્મચારીઓ હારે જે બોલાચાલી થઈ હતી, જે મારપીટ થઈ હતી, હવામાં ફાયરિંગ થઈ હતી અને એ દરમિયાન એ કેસને લઈને ઘણા લોકોને જેલ પડી હતી, 7 વર્ષની જેલ પડવામાં પડી હતી. જે મિત્રો એવું કહેવામાં આવે છે 7 વર્ષની જેલ પડી હતી, 8 થી 9 લોકોને જેલ પડી હતી. ચૈતરભાઈ વસાવાના પત્નીને પણ જેલ પડી હતી અને જે 5 થી 6 ખેડૂતો હતા એને પણ જેલ પડી હતી. ખુદ ચૈતરભાઈ વસાવાના બેનને પણ જેલ પડી હતી. જે મિત્રો એમ કહેવાય કે 18 દિવસનું બાળક અને તેમની માતા પણ છૂટી ગયા છે, એ પણ છૂટી ગયા. એ બાદ પછી ચૈતરભાઈ વસાવાના પત્ની અને જે 4 લોકો ખેડૂતો હતા એ પણ છૂટી ગયા છે. જે મિત્રો એ બાદ હવે ચૈતરભાઈ વસાવા એકલા જેલની અંદર હતા અને એમને મુજબ આવી ગઈ છે, કોર્ટની મુજબ આવી ગઈ છે, એમને જામીન મળી ગયા છે એવું કહેવામાં આવે છે. 5 તારીખે એમને કોર્ટે રજૂ કરવામાં આવશે અને જેલની બહાર આવશે. જે મિત્રો તો શું મિત્રો દિવાળી જેવો માહોલ છે? જે મિત્રો દિવાળી જેવો માહોલ થશે, આદિવાસી સમાજના લોકો ખુશ થશે અને ફટાકડા ફોડશે. ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવશે અને ઢોલને નગારા અને શરણાઈઓ વગાડશે. શું લાગી રહ્યું છે શું કમેન્ટમાં જણાવો અને અમારી ચેનલમાં નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ ને શેર જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત.